ને હવે કાર્યક્રમને આગળ વધારવો છે ત્યારે આ સંસ્થાના, આ ધરોહરના, આ વિશાળ વટવૃક્ષના પાયા સમાન એક એવું વ્યક્તિત્વ કે જેમના વિશે કહી શકાય કે શબ્દની ચકમકમળીથી ગીત હું જાતે શીખ્યો, શબ્દની ચકમકમળીથી ગીત હું જાતે શીખ્યો, કઈ મળીથી એવી અધૂરત કે પ્રીત હું જાતે શીખ્યો. કેમ જીવન જીવવું ને એના દાખલા પુષ્કળ હતા, પણ રકમ કંઈક અલગ પામ્યો તો રીત હું જાતે શીખ્યો. જન્મ વેળા રુદન લઈ મોકલ્યો તો હે પ્રભુ, જન્મ વેળા રુદન લઈ મોકલ્યો તો હે પ્રભુ, 1-2 મહિના રહીને સ્મિત હું જાતે શીખ્યો, સ્મિત હું જાતે શીખ્યો. આવું શૂન્યમાંથી સર્જન કરનાર, એકમાંથી અનેક બ્રાન્ચ ઊભી કરનાર અને છતાંય ડાઉન ટુ અર્થ, સાવ માટીના માણસ, સરળ સ્વભાવ અને સૌને સાથે લઈને ચાલનારા તેવા અક્ષર અમેઝિંગ કિડ્સ પ્રી-સ્કૂલ અને રોઝરી ઇંગ્લિશ એકેડેમીના સંચાલક શ્રી દીપેનભાઈ ભુમરિયાને વિનંતી કરીશ કે આપના આમંત્રણને માન આપીને પધારે અતિથિગણ અને વાલીગણોનું આપ શબ્દરૂપી પુષ્પોથી સ્વાગત કરશોજી. આપણા ઉપસ્થિત છે દીપેનભાઈ ભુમરિયા. દીપેનભાઈ ભુમરિયાને વિનંતી કરીશ આપ સત્વરે સ્ટેજ પર ઉપસ્થિત થશો. ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ. કેમ છો બધા? નમસ્કાર. અક્ષર્સ અમેઝિંગ કિડ્સ તથા રોઝરી ઇંગ્લિશ એકેડમીના સંયુક્ત વાર્ષિકોત્સવ અક્ષર્સ અમેઝિંગ ફેસ્ટિવ, ધ ફેસ્ટિવલ ઓફ જોય, હેપીનેસ એન્ડ કલ્ચરમાં અમારા આમંત્રણને માન આપીને ખાસ ઉપસ્થિત એવા સુરત શહેરના પ્રથમ નાગરિક તેમજ યંગ, ડાયનેમિક એન્ડ એનર્જેટિક મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી, તેમજ બાળકોની કેળવણીનું હંમેશા ચિંતન કરનાર તેવા અગસ્તી ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી પધારેલ કેળવણીકાર રાહુલ ભારત સર, અમારા માર્ગદર્શક તેવા શિશુ વિહાર શાળાના ટ્રસ્ટી શ્રી ઠાકરસિંહભાઈ તેજાણી, તેમજ જેમની ખાસ ઉપસ્થિતિ અને જેઓ આજે આપણે એન્કરિંગનો પણ લાભ આપી રહ્યા છે તેવા સ્નેહ શાળાના ફાઉન્ડર શ્રી પિનલબેન પટેલ, તેમજ રબર બલ ઓફ ઇન્ડિયા તરીકે જાણીતા જાનવીબેન, આપ સૌ આમંત્રિત મહેમાનો, આદરણીય વાલીઓ, સ્નેહ શિક્ષકો અને નાનકડા બાળકો, હું દીપેન ભુમરિયા અક્ષર પરિવાર વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજની આ કાર્યક્રમની અંદર આપ સૌની આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિતિ એ અમારા માટે ખરેખર ગૌરવની વાત છે. આ કાર્યક્રમ છે એ માત્ર મનોરંજન માટેનો કાર્યક્રમ નથી, પરંતુ તે બાળકોમાં આત્મવિશ્વાસ, તેમની પ્રતિભા અને સર્જનાત્મક શક્તિને પ્રોત્સાહન આપવાનો અમારો એક સુંદર પ્રયાસ છે. આજે અક્ષર ફાર્મના આ સુંદર મંચ ઉપર અમારા અમેઝિંગ કિડ્સ જે પ્રસ્તુતિકરણ કરશે તેમાં તેમની મહિનાઓની પ્રેક્ટિસની સાથે તેમની શિક્ષિકાઓનું માર્ગદર્શન તેમજ આપ સૌ વાલીશ્રીઓનો અમૂલ્ય સહકાર સમાયેલો છે. આજે શાળા પરિવાર તરફથી મારે આપ સૌ વાલીશ્રીઓનો દિલથી આભાર વ્યક્ત કરવો છે, કારણ કે આપ સૌ વાલીશ્રીઓ અમારા પર વિશ્વાસ મૂકો છો અને બાળકોના સર્વાંગી વિકાસ માટે હંમેશા સહકાર આપો છો, અને આપના સહકાર થકી જ અમને આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવા માટેનું એક પ્રેરણાત્મક બળ મળતું હોય છે. માટે આપ સૌ વાલીશ્રીઓનો પણ આજે મારે આભાર માનવાનો છે. ચાલો, તો મને વિશ્વાસ છે કે આજનો આજે અક્ષર્સ અમેઝિંગ ફેસ્ટિવ જે આપણો વાર્ષિક મહોત્સવ છે એ આપ સૌને જોય, હેપીનેસ એન્ડ કલ્ચરથી ભરપૂર લાગશે. તો ફરીવાર હું આપ સૌનું શબ્દરૂપી પુષ્પ દ્વારા તેમજ હૃદયના ભાવથી હાર્દિક સ્વાગત કરું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. સંચાલક શ્રી દીપેન સર, આપે ખૂબ સુંદર વાત કરી. તમારો ખૂબ ખૂબ આભાર.